આજે સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ વાવથરા જિલ્લાના વાવ તાલુકાની અંદર જે રમેશભાઈ રાજપૂતે પોતે પશુપાલકોને હિત માટે ગાંધી ચિત્તો માર્ગ લીધો છે એના વિશે આપણે એમની સાથે રૂબરૂ ચર્ચા કરીશું અને આનો મુખ્ય ઉદ્દેશ અને મુખ્ય હેતુ શું છે. બનાસ ડેરીમાં 121 કરોડનું કૌભાંડ થયું છે 2020-21ના વર્ષમાં, જે ઓન પેપર છે, જેના પુરાવા મેં આપી ચૂક્યો છું. અને બનાસના પશુપાલકોના હિત માટે જે એના સભાસદ છે, જેના હિતનો એનો સાચો અધિકાર છે, એને ન્યાય મળે અને જો સભાસદ બનશે તો જ બનાસ ડેરીના માલિક ગણાય. એના દરેક અધિકારો સભાસદમાં રહેલા છે, તો દરેકે દરેક જે યોગ્યતા પ્રમાણે દરેક પશુપાલકને સભાસદ બનાવે. અને જે બનાસ ડેરીમાં ભરતી પાડવામાં આવે છે નોકરિયાતોને, તો એ કયા આધારે પાડવામાં આવે છે અને કોઈ અને ભરતી પાડવામાં આવતી હોય તો બનાસની જનતાને ખબર પણ હોતી નથી. તો બનાસની નવી ભરતી પાડી અને 300 જેટલા યોગ્ય લાયકાત ધરાવતા નવા યુવાનોની ભરતી કરવામાં આવે, જેમાં દરેકે દરેક સમાજના, દરેક સમૂહના, દરેક વિસ્તારના લોકોનો સમાવેશ થાય એવી મારી માંગોને લઈને હું અહીંયા વાવની 4 રસ્તા ઉપર 26 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છું. આપણને આ માર્ગ જીતવાનું મુખ્ય કોનાથી આપણને પ્રેરણા મળી છે? આ પ્રેરણા હું ડેરીનો મને અનુભવ છે 3 વર્ષનો, અને સહકારિતાનું મને પૂરેપૂરું જ્ઞાન છે. આ વસ્તુને એટલું બધું મેં અધ્યયન કર્યું છે કે લગભગ આપણા ગલબા કાકાએ જે પોતાના વિશે મેં પુસ્તક વાંચ્યું, અને ગલબા કાકાએ જે અધિકાર અપાયો છે એ સાચો અધિકાર વસ્તીને મળતો નથી. અને અમુક મળતિયાઓને જ આ વસ્તુ મળતિયાના એમના અધિકારોને એમને જ જાણે આ બધી માલિકીનું હોય એવી રીતની વ્યવસ્થા થઈ ગઈ છે. એટલે ગલબા કાકાના વિચાર ઉપર જ હું ચાલી રહ્યો છું. ગલબા કાકાના વિચાર ઉપર. અને આપની પાસે અત્યારે જે 25-26 દિવસથી બેઠા છો, એમાં કોઈ રાજકીય નેતા કે કોઈ અધિકારી આવ્યા ખરી? નહીં, રાજકીય નેતા કે અધિકારીઓમાં તો મામલતદાર સાહેબે ને બધાએ નોંધ લીધી છે, અને રાજકીય નેતા હજુ સુધી કોઈ આવ્યો નથી. બનાસ ડેરીમાં કૌભાંડોનો રાફડો ફાટી નીકળ્યો છે, અને બનાસ ડેરીમાં જે ફિજૂલ ખર્ચીના ખર્ચા પણ બનાસ ડેરીના પશુપાલકો ઉપર નાખવામાં આવે છે. આ બધું ખરેખર બંધ થવું જોઈએ. અને હવે જે બનાસ ડેરીમાં જો પશુપાલકો નહીં જાગે તો પશુપાલકોને સાચો ભાવ જ નહીં મળે. એના ખર્ચા બધા પશુપાલકો ઉપર નાખવામાં આવે છે. તો પશુપાલકો જાગે, આખા બનાસના પશુપાલકો જાગે અને એને સાચો ભાવ મળી રહે દૂધનો, એવા મારા પ્રયત્નો છે બધા. અને અત્યારે ફેટમાં કઈ રીતનું મળતો છે? અત્યારે કિલો ફેટ ઉપર 840 રૂપિયા આપવામાં આવે છે, અને ખરેખર કિલો ફેટનો ભાવ 1007 રૂપિયા છે. જે એનો ડિફરન્ટ છે, તો એ ડિફરન્ટ પણ એટલો બધો ના રાખવો જોઈએ, અને કિલો ફેટ પ્રમાણે વસ્તીને વધુ ભાવ ચૂકવવો જોઈએ. અને જે ટકાવારીઓ ચૂકવવામાં આવે છે એ કયા આધાર ટકાવારીઓ, શું ટકાવારીઓ જે સાચી છે કે ખોટી છે, કે રૂપિયા ઉપર છે કે ટકા ઉપર છે, એનો પણ મોટો એમાં ગડબડ છે. અને ભાવ વધારે વિશે આપ શું કહીશું? ભાવ વધારામાં જે ભાવ વધારો જે વધુ ફાળવવામાં આવે છે ને, એનું કારણ જ ઓછો દૂધનો ભાવ ચૂકવવામાં આવે છે. એનું કારણ જ છે, એટલે ભાવ વધારો વધુ ચૂકવાય.